સુરત એક બાજુ પૂરથી પરેશાન છે, લોકો પરેશાન છે, બીજી તરફ ભાજપના કોર્પોરેટરો પદ માટે વલખા મારી રહ્યા છે। અલગ અલગ સમિતિના ચેરમેનો માટે આજે બેઠકો થઈ, દ્રશ્યો પણ આવશે, પરંતુ કદાચ સુરતવાસીઓ આફતમાં છે અને પોતે નાસ્તાની જે આફતમાં વ્યસ્ત છે। આ દ્રશ્યો વિવિધ સમિતિઓના ચેરમેનના પદગ્રહણ સમારોહના છે। પાલિકા કચેરીમાં નાસ્તાની જે આફત ઉડી રહી છે। કલાકોથી લોકો પાણીમાં ભૂખ્યા તરસ્યા બેઠા છે અને નેતાઓ મજા કરી રહ્યા છે, એકબીજાને શુભકામના પાઠવતા નજરે પડે છે। સુરત પાલિકા કચેરીના દ્રશ્યો છે અને સુરતમાં આજ સવારથી અથવા તો દક્ષિણ ગુજરાતમાં જે મેઘરાજાએ મુશ્કેલી ઊભી કરી છે, અલગ અલગ વિસ્તારોમાં, શહેરી વિસ્તારોમાં, ગ્રામ્ય વિસ્તારોમાં, ત્યાં સ્થાનિક નેતાઓ જે તે વિસ્તારના પહોંચવાની જરૂર છે કે લોકો મુશ્કેલીમાં ના આવે, પરંતુ બીજી તરફ જે કોર્પોરેટર છે, અલગ અલગ સમિતિના ચેરમેન માટે પદગ્રહણ સમારોહ હતો, આજે રાખવો અથવા તો સ્થગિત પણ શું કરી દેવાયો હતો, પ્લેટમાં ક્યારે વારો આવે તે પ્રકારના દ્રશ્યો છે, એકબીજાને અભિનંદન આપતા દ્રશ્યો છે અને આ પ્રજાના સેવકો છે। બીજી તરફ પ્રજા ઘણી જગ્યાએ કદાચ એવી પરિસ્થિતિ હશે, પીવાના પાણીના ફાંફા હશે, લોકો ભૂખ્યા હશે અને બીજી તરફ પ્રજાના સેવકોની તસવીર ઘણું બધું કહી જાય છે।